નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ફોર નોલેજની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્રના 7મા ચેપ્ટર એટલે કે ભારતીય અર્થતંત્રની ચર્ચા કરવાની છે. ભારતીય અર્થતંત્રની અંદર આપણે અભ્યાસ કરેલો છે કે પ્રાચીન ભારતની અંદર ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું હતું, ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું હતું, ભારત દેશ આઝાદ થયો એ પહેલા ભારતીય અર્થતંત્ર કેવા પ્રકારનું હતું એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે આ જ ચેપ્ટરનો હવે પછીનો ટોપિક જોવાનો છે અને હવે પછીનો ટોપિક એટલે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. આપણો ભારત દેશ છે એ વિકાસમાન દેશ તરીકે અત્યારે ઓળખાય છે અને વિકાસમાન દેશ તરીકે ભારત દેશના લક્ષણો કેવા પ્રકારના હાલના સમયની અંદર જોવા મળે છે એનો અભ્યાસ આજના લેક્ચરની અંદર આપણે કરવાનો છે. ધોરણ 11 ની અંદર 5 માર્કમાં અલગથી પણ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે, તો આજનો લેક્ચર ખૂબ જ મહત્વનો છે. ધ્યાનથી અંત સુધી આજનો લેક્ચર માણજો. શરૂઆત કરીએ આજના લેક્ચરની વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. આમ જોવા જઈએ તો ભારત દેશ વિકાસ થયો એ આપણે કેવું હોય કે ભારત દેશ હાલના સમયની અંદર વિકાસમાન છે, બરાબર, તો ઘણા બધા ફેક્ટરને આધારે આપણે કહી શકતા હોઈએ છીએ. શબ્દ અહીં આપણી પાસે આવેલો છે વિકાસમાન, તો વિકાસમાન શબ્દનો પણ અર્થ આપને ખ્યાલ હોવો જોઈએ. કોઈ પણ દેશ છે એ બે પ્રકારે વર્ગીકૃત થતા હોય છે, એક તો વિકસિત દેશ અને બીજા હોય છે વિકાસમાન દેશ અથવા તો વિકાસશીલ. વિકસિત દેશ એટલે એવા દેશો કે જેનો વિકાસ ઘણો બધો થઈ ચૂકેલો છે, કે એ દેશની અંદર રોડ રસ્તાની સુવિધા સારી હોય, શિક્ષણનું પ્રમાણ સારું હોય, માણસોનું જીવન ધોરણ ઊંચું હોય, આવા બધા દેશ છે એને વિકસિત દેશ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે બ્રિટન, અમેરિકા, જાપાન, જર્મની, ફ્રાન્સ, આ બધા જ દેશ એવા છે કે ત્યાંના લોકોનું જીવન ધોરણ છે એ ખૂબ જ ઊંચું છે. એવા દેશના લોકોની માથાદીઠ આવક પણ આપણે ઘણી બધી ઊંચી જોવા મળે છે. જ્યારે વિકાસમાન દેશ એટલે એવા દેશો કે જેને હજી ઘણો બધો વિકાસ કરવાનો બાકી છે. હજી દેશની માથાદીઠ આવક ઓછી છે, રાષ્ટ્રીય આવક પણ ઓછી છે, એવા બધા જ દેશનો સમાવેશ છે આ વિકાસમાન દેશ તરીકે થઈ શકે. આપણો ભારત દેશ પણ હાલના સમયની અંદર એક વિકાસમાન દેશ તરીકે ઉભરી આવેલો છે. પ્રાચીન સમયની અંદર ભારત દેશ છે એ પૂર્ણ સમયનો વિકસિત દેશ હતો, જ્યારે આઝાદી પછી ભારત દેશનું અર્થતંત્ર ઘણું બધું નબળું પડેલું છે, કારણ કે અંગ્રેજોએ ભારતની અંદરથી ઘણો બધો માલ સામાન છે એ લૂંટીને બ્રિટનની અંદર જતા રહ્યા હતા. એના લીધે ભારત દેશની સમૃદ્ધિને અસર પહોંચેલી છે અને ભારત દેશે હાલમાં વિકાસમાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. તો વિકાસમાન ભારતીય અર્થતંત્ર આપણે શા માટે ભારતને કહીએ છીએ એના લક્ષણો આપણે સમજવાના છે, બરાબર. તો એ લક્ષણો બુકની અંદર સમજાવેલા છે, 5 લક્ષણો આપેલા છે. 5 લક્ષણોનો પહેલા આપણે વિગતવાર માહિતી મેળવી લઈએ. પહેલું લક્ષણ એટલે કે આર્થિક વૃદ્ધિ, બરાબર. કોઈ પણ દેશનો વિકાસ આપણે જાણવો હોય કે દેશ વિકસિત છે કે વિકાસમાન, તો એ દેશની અંદર વૃદ્ધિ કેટલા પ્રમાણમાં થાય છે એનો તપાસ કરવી જરૂરી છે. આ વૃદ્ધિ પણ આપણે કઈ તપાસવાની છે? આર્થિક વૃદ્ધિ, બરાબર. એટલે કે દર વર્ષે એ દેશની સંપત્તિમાં કેટલો વધારો થાય છે એ આપણે આર્થિક વૃદ્ધિ ઉપરથી જાણી શકીએ. વિકાસમાન ભારતીય અર્થતંત્રનું બીજું લક્ષણ એટલે કે રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો. આપણે ગયા લેક્ચરની અંદર વાત કરેલી હતી કે રાષ્ટ્રીય આવકની અંદર 3 પ્રકારના ક્ષેત્રો હોય છે: પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. પ્રાથમિક ક્ષેત્રની અંદર ખેતી ક્ષેત્રનો સમાવેશ થતો હોય છે, દ્વિતીય ક્ષેત્રની અંદર ઉદ્યોગ ક્ષેત્રનો સમાવેશ થાય છે અને તૃતીય ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્ર. આ 3 સેક્ટરનો આપણા રાષ્ટ્રીય આવકની અંદર કેટલો ફાળો રહેલો છે એને આધારે પણ આપણે એવું કહી શકીએ કે કયો દેશ વિકાસમાન છે અને કયો દેશ વિકસિત દેશ છે. તો આ બીજું લક્ષણ. ત્યારબાદ ત્રીજું લક્ષણ એટલે કે માથાદીઠ આવક. જેમ રાષ્ટ્રીય આવક ઉપરથી આપણે કહી શકીએ એમ માથાદીઠ આવક ઉપરથી પણ આપણે કોઈ પણ દેશ વિકસિત છે કે વિકાસશીલ એની ગણતરી કરી શકતા હોઈએ છીએ. જેમ કે કોઈ દેશની માથાદીઠ આવક જો વધારે હોય તો આપણે એમ કહી શકીએ કે દેશના લોકોનું જીવન ધોરણ ખૂબ જ ઊંચું હશે અને દેશ છે
એ વિકસિત દેશ હશે. હવે જો કોઈ દેશની માથાદીઠ આવક ઓછી હોય તો આપણે એવું અનુમાન લગાડી શકીએ કે એ દેશના લોકોનું જીવન ધોરણ નીચું હશે અને ત્યાંના લોકો હજી પણ ગરીબી બેરોજગારીનો સામનો કરતા હશે. અને આવા જ દેશોને તો આપણે વિકાસમાન દેશ તરીકે ઓળખીએ છીએ. તો માથાદીઠ આવકની અંદર આપણે આ લક્ષણ તપાસીશું. ત્યારબાદ ચોથું લક્ષણ એટલે પાયાની સુવિધાઓ. દેશને કેવા પ્રકારની પાયાની સુવિધાઓ પ્રાપ્ત થાય છે એના આધારે પણ આપણે કોઈ પણ દેશ વિકસિત છે કે વિકાસશીલ એ જાણી શકીએ. પાયાની સુવિધાઓ એટલે કે દેશની અંદર સિંચાઈની સુવિધા કેવા પ્રકારની છે, રોડ રસ્તાની સુવિધા કેવા પ્રકારની છે, વીજળીની સુવિધા કેવા પ્રકારની છે, આ બધી જ વસ્તુઓનો સમાવેશ છે એ પાયાની સુવિધાની અંદર આપણે કરી શકીએ. બરાબર, જેની અંદર આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈ પણ સુવિધાનો સમાવેશ થઈ શકે. તો આના આધારે પણ કોઈ પણ અર્થતંત્રના લક્ષણ જાણી શકીએ છીએ. ત્યારબાદ છેલ્લે આપણે જોશું રોજગારીનું સ્તર. જે તે દેશની અંદર સૌથી વધારે રોજગારી કયા ક્ષેત્રમાંથી પ્રાપ્ત કરે છે એને આધારે પણ કયો દેશ વિકસિત અને વિકાસશીલ છે એ કહી શકાય. જો દેશની અંદર સૌથી વધારે રોજગારી ઉદ્યોગ ક્ષેત્રમાં હોય તો આપણે એવું કહી શકીએ કે એ દેશની અંદર ઉદ્યોગોનું પ્રમાણ વધારે છે અને ઉદ્યોગોનું પ્રમાણ વધારે હોય તો એ દેશ 100% વિકસિત દેશ ગણી શકાય. આપણા દેશની અંદર કંઈક ઉલટું જોવા મળે છે. આપણા દેશમાં ખેતીનું રોજગારીમાં પ્રમાણ ઘણું બધું વધારે છે. એટલા માટે આપણા દેશમાં હજી પણ ઉદ્યોગોની સંખ્યા ખેતી ક્ષેત્ર કરતા પણ ઓછી છે. બરાબર, તો આ 5 લક્ષણને આધારે આપણે એવું કહી શકીએ કે ભારત દેશ છે હજી પણ વિકાસમાન દેશ છે અને એનો વિકાસ છે ઘણો બધો થતો જાય છે. વિકાસમાન દેશની અંદર પણ આપણે વર્ગીકરણ કરી શકીએ. ઊંચો વિકાસમાન દેશ, નીચો વિકાસમાન દેશ. બરાબર, તો આપણા દેશની ગણના છે અત્યારે ઉચ્ચ વિકાસમાન દેશ તરીકે થતી જોવા મળે છે. બરાબર, એટલે વિકાસશીલ દેશની અંદર પણ આપણો ક્રમાંક છે એ ઘણો બધો આગળ છે. તો જ્યારે પણ વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો જણાવો અથવા તો લક્ષણો સમજાવો આ ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારે 5 લક્ષણ છે એ વ્યવસ્થિત સમજાવવા પડે. 5 લક્ષણ વ્યવસ્થિત યાદ રહી જાય એ માટે આપણે એક સૂત્ર પણ બનાવેલું છે અને સૂત્ર ઉપરથી તમારે 5 લક્ષણ છે એ યાદ રાખવાના છે. સૂત્ર ઉપરથી જેટલી વસ્તુ યાદ રાખશો એટલી તમે સરળતાથી અને ખૂબ જ લાંબા સમય સુધી વસ્તુને યાદ રાખી શકશો. તો સરળ સૂત્ર જોઈએ આપણે. આરામાં પારો. બોલવામાં પણ કેટલું સરળ, આરામાં પારો. અને આ આરામાં પારા ઉપરથી આપણે બધા જ એની સામેના વિધાન છે એ યાદ રાખી શકીએ. બરાબર, તમારી રીતે પણ તમને જો સારામાં સારું સૂત્ર બનાવતા આવડતું હોય તો બનાવજો અને સૂત્ર ઉપરથી જ આવા લેન્ધી ક્વેશ્ચન છે એ આપણે યાદ રાખવાના, જેથી કરીને એક્ઝામમાં પણ આપણે યાદ રાખી શકીએ અને લાંબા સમય માટે પણ આપણે આ બધા જ ટોપિક છે એ યાદ રાખી શકીએ. આરામાં પારો. ચાલો હવે એક પછી એક ટોપિકને વિસ્તૃત સમજતા જઈએ. તો એમાં પહેલું આવે છે આર્થિક વૃદ્ધિ. ચાલો, આર્થિક વૃદ્ધિ ધોરણ 12 ની અંદર તમે બીજું ચેપ્ટર આર્થિક વૃદ્ધિ અને વિકાસના લક્ષણો અથવા તો નિર્દેશકો એની અંદર ખૂબ જ ડીપની અંદર અભ્યાસ કરવાના છો. અત્યારે આપણે આર્થિક વૃદ્ધિ આંકડાકીય બાબતની અંદર સમજશું. બરાબર, કે આપણો આર્થિક વિકાસ અથવા તો આર્થિક વૃદ્ધિ દર છે આટલા ટકા હતો અને હવે આટલા ટકા વધેલો છે. બરાબર, અત્યારે આપણે જે વાત કરવાની છે એ આંકડાકીય વાત કરવાની. વૃદ્ધિ એટલે આપણે એવું કહી શકીએ કે દેશની રાષ્ટ્રીય આવકની અંદર કેટલો વધારો થાય છે, અથવા તો આપણે એમ પણ કહી શકાય કે દેશની આવકમાં કેટલો વધારો થતો જાય છે. બરાબર, અહીંયા આપણે આર્થિક શબ્દ વાપરેલો છે તો આર્થિક એટલે થશે રૂપિયા. બરાબર, તો દેશની અંદર એક વર્ષની અંદર કેટલી સંપત્તિમાં વધારો થયો છે, કેટલા રૂપિયામાં વધારો થયો છે એને આપણે આર્થિક વૃદ્ધિ ગણી શકીએ. બરાબર, ચાલો. ભારતીય અર્થતંત્રએ વર્ષ 1970 પછી આર્થિક વૃદ્ધિની ઝડપ વધારી છે. તેમાં પણ ખાસ કરીને 1990-91ના આર્થિક નીતિના પરિવર્તન બાદ આર્થિક વૃદ્ધિ દર 6.8%ના વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામેલો છે. તો ભારતીય અર્થતંત્રએ 1970 પછીના જે પણ વર્ષો છે એની અંદર આર્થિક વૃદ્ધિમાં ઘણો બધો વધારો થયેલો છે અને એમાં પણ
એક સાલ આપણે અર્થતંત્રની અંદર ક્યારેય ભૂલવાની નથી, અને એ સાલ છે 1990-91. બરાબર, આ 1990-91 સમયગાળા દરમિયાન ભારત દેશની અંદર આર્થિક સુધારા લાગુ પાડવામાં આવેલા હતા. અને આર્થિક સુધારા એટલે તમે ધોરણ 10 ની અંદર પણ ભણેલા હો. 3 પ્રકારના સુધારા આપણે કરેલા હતા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. આ 3 આર્થિક પરિવર્તન દેશની અંદર થયા પછી આપણા દેશનો આર્થિક વૃદ્ધિ પણ ઘણી બધી વધારે છે, વિકાસ પણ વધારે છે, અને વિદેશ વેપારમાં પણ ભારત અગ્રગણ્ય દેશ તરીકે હવે સ્થાપિત થયેલો છે. બરાબર, તો 1990-91 નો સમયગાળો છે. આપણે અર્થતંત્ર જ્યારે પણ ભણતા હશું ત્યારે વારંવાર રિપીટ થતો જોવા મળશે. તો અહીંયા તમે રાઉન્ડ કરીને લખી પણ શકો. 1990-91 આર્થિક પરિવર્તન, અને અંગ્રેજીમાં એને એલપીજી રિફોર્મ્સ તરીકે પણ ઓળખાય છે. બરાબર, એલપીજી શોર્ટની અંદર કહેવાય છે. એલ એટલે લિબરાલિટી, પી એટલે પ્રાઇવેટાઇઝેશન, અને જી એટલે ગ્લોબલાઇઝેશન. બરાબર, ધોરણ 10 ના સમાજ વિદ્યાની અંદર તમે આ ટોપિક ખૂબ જ સારી રીતે સમજેલા છો. ચાલો, જ્યારે ભારત દેશનો આર્થિક વૃદ્ધિ દર 1950-51 થી 1990-91 દરમિયાન માત્ર 3.5% વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામતો હતો. બરાબર, તો 1950-51 ની વાત લખેલી છે. 1950-51 સમયગાળા દરમિયાન ભારત દેશનો વાર્ષિક વૃદ્ધિ દર છે એ માત્ર 3.5% દરે જ આગળ વધતો હતો. એટલે એવું કહી શકાય કે અંગ્રેજો ભારત દેશને છોડીને ગયા ત્યાર પછી આપણા દેશનો વૃદ્ધિ ઘણી બધી અટકી પડેલી હતી, કારણ કે ભારત દેશ સામે ઘણી બધી સમસ્યાઓ હતી. એ સમસ્યાઓના નિરાકરણ કરીને ભારત દેશ 1990 સુધી ખૂબ જ ઝડપથી એક સારી એવી આર્થિક વૃદ્ધિના સ્તરે પહોંચેલો છે. હવે જોશો તમે 1990-91 સમયગાળા પછી ભારત દેશની આર્થિક વૃદ્ધિમાં ઘણો બધો વધારો થતો જોઈ શકશો. વર્ષ 2012-13 બાદ 2014-15 આર્થિક વૃદ્ધિ દર ફરી મંદ પડ્યો હતો, અને તે વાર્ષિક ધોરણે 5% નીચા દરે વૃદ્ધિ પામ્યો છે. જોકે ભારતીય અર્થતંત્ર ફરીથી ઊંચા આર્થિક વૃદ્ધિ દરે વધશે અને ઝડપથી સાનુકૂળ પરિવર્તનો લાવશે તેવી વિશ્વ આશા રાખે છે. જો અહીં આપણે એ પણ સમજી શકીએ કે સમગ્ર વિશ્વ છે એવી એક આશા રાખે છે કે ભારત દેશનો આર્થિક વૃદ્ધિ દર છે એ વધે, કારણ કે ભારત દેશ છે એ વસ્તીની અંદર ઘણો બધો જનસંખ્યા આપણા દેશની અંદર વધારે છે, એટલે દરેક દેશનું એક માર્કેટ ભારત દેશની અંદર પૂરું સારામાં સારું પડી શકે છે. કોઈ પણ ચીજ વસ્તુ વિશ્વનો બીજો દેશ બનાવતો હોય અને એને ભારતની અંદર વેચવું ખૂબ જ સરળ છે, કારણ કે ભારતની અંદર એને ઘણું બધું માર્કેટ મળી શકે એમ છે. માર્કેટ મળી તો જાય છે, પરંતુ ભારતીય લોકો વસ્તુ ક્યારે ખરીદશે? તો કે ભારતીય લોકોની આવક જો વધારે હોય તો આપણે ભારતીયો છે ખરીદી કરી શકીએ. પરંતુ વૃદ્ધિ જો ભારત દેશની વધે તો લોકોની આવકમાં વધારો થાય. આવકમાં વધારો થશે તો આપણે ચીજ વસ્તુઓ ખરીદતા થશું. એટલા માટે વિશ્વના દેશો પણ એવી આશા રાખે છે કે ભારતનો વૃદ્ધિ દર છે એ વધી જાય. ભારતની સાધન ભાવોએ ચોખ્ખી રાષ્ટ્રીય આવક સ્થિર ભાવોએ ગણતા તે વર્ષ 1950-51 2,69,724 કરોડ હતી, જે વધીને વર્ષ 2013-14 87,51,834 કરોડ સુધી વૃદ્ધિ પામી છે. આમ તે 63 વર્ષના સમયગાળામાં ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં 18 ગણો વધારો થયેલો છે. બરાબર, 1950-51 સમગ્ર ભારતની જો રાષ્ટ્રીય આવકની વાત કરીએ તો એપ્રોક્સ 2.5 લાખ કરોડ જેટલી હતી, અને હાલના સમયની અંદર જે લેટેસ્ટ આંકડો બુકની અંદર છાપેલો છે એ 2013-14 નો, અને ત્યારે ભારત દેશની રાષ્ટ્રીય આવક છે એ 87 લાખ કરોડ સુધી પહોંચી ગયેલી છે. એવો અંદાજો લગાડવામાં આવેલો છે કે 2022 સુધીમાં ભારત દેશની રાષ્ટ્રીય આવક છે એ $1 ટ્રિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી જવાની છે. બરાબર, તો જોશું ભારત દેશનો વિકાસ જેમ વધતો જશે એમ રાષ્ટ્રીય આવકની અંદર પણ વધારો થતો જશે. ચાલો, અહીંયા ચોખ્ખી રાષ્ટ્રીય આવક, સ્થિર ભાવે રાષ્ટ્રીય આવક, આવા શબ્દ આવેલા છે. આપણે આના પછીનું જે 8મું ચેપ્ટર જોશું રાષ્ટ્રીય આવક, એની અંદર આ બધા જ શબ્દનો વ્યવસ્થિત અર્થ સમજવાના છીએ. બરાબર, અત્યારે માત્ર આપણે આંકડા સમજી લઈએ કે 1950-51 આપણી રાષ્ટ્રીય આવક ઘણી બધી ઓછી હતી, જ્યારે 2013-14 ની અંદર દેશનો આર્થિક વૃદ્ધિ દર વધેલો છે અને રાષ્ટ્રીય આવકમાં પણ ઘણો બધો વધારો થયેલો છે. તો આ થઈ ગયો વિકાસમાન ભારતીય દેશનું એક
આર્થિક વૃદ્ધિ લક્ષણ, આર્થિક વૃદ્ધિ વધતી જાય છે, જે સૂચવે છે કે ભારત દેશ છે એ વિકાસશીલ દેશ તરીકે અત્યારે સ્થાપિત થયેલો છે. ચાલો ત્યારબાદ બીજો ટોપિક એટલે રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો. બરાબર, અત્યારે જે આપણે જોયું શરૂઆતમાં આર્થિક વૃદ્ધિ, હવે જોવું છે રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો. 3 ક્ષેત્ર રાષ્ટ્રીય આવકની અંદર ગણવામાં આવે છે: ખેતી, ઉદ્યોગ અને સેવા. બરાબર, શરૂઆતમાં ખેતી ક્ષેત્ર છે એ કેટલો રાષ્ટ્રીય આવકમાં ફાળો નોંધાવતું હતું અને હાલમાં ખેતી ક્ષેત્ર કેટલો ફાળો નોંધાવે છે એની ઉપરથી આપણે આ ટોપિક સમજશું. ભારતની આર્થિક વૃદ્ધિનું માપન અંગેનું આ એક મહત્વનું માપદંડ છે, જેમાં ખેતી ક્ષેત્રનું પ્રદાન રાષ્ટ્રીય આવકની આપેલ માહિતી પરથી સ્પષ્ટ થાય છે. એક કોષ્ટક આપેલું છે જેની અંદર ખેતી, ઉદ્યોગ અને સેવા આ 3 નો રાષ્ટ્રીય આવકની અંદર ફાળો 1950-51 કેટલો હતો અને 2014-15 કેટલો છે એ દર્શાવેલું છે. બરાબર, પર્સન્ટેજની અંદર આપેલો છે અને રાષ્ટ્રીય આવકની અંદર ફાળો દર્શાવેલો છે, રોજગારી દર્શાવેલી નથી. બરાબર, 100% રાષ્ટ્રીય આવક આપણે લઈએ એમાંથી 1950-51 ની અંદર ખેતી ક્ષેત્રનો ફાળો હતો 53.1%. કારણ કે ઉદ્યોગો ઘણા બધા આપણા ઓછા હતા. દેશને જે પણ આવક થતી હતી આઝાદી સમયે એ માત્ર ને માત્ર ખેતી ક્ષેત્રની આવક હતી. બરાબર, એટલા માટે તમને ખેતી ક્ષેત્રની આવક છે એ વધારે જોવા મળશે. પરંતુ જેમ દેશની અંદર આર્થિક વૃદ્ધિ થતી ગઈ એમ ઉદ્યોગોનું પ્રમાણ વધતું ગયું. ઉદ્યોગોનું પ્રમાણ વધ્યું એટલે એવું કહી શકાય કે ખેતીમાં જે લોકો કામ કરતા હતા હવે ખેતી છોડી ઉદ્યોગની અંદર કામ કરવા માટે જતા રહીએ છે. એટલા માટે ઉદ્યોગની અંદર રોજગારી પણ વધે છે અને રાષ્ટ્રીય આવકનો ફાળો પણ ઉદ્યોગ ક્ષેત્રમાં વધતો જોવા મળે છે. ચાલો એ પણ આપણે જોઈ લઈએ. તો જોવો 1950-51 ખેતી ક્ષેત્રનો ફાળો હતો 53.1%. હવે 1990-91 ખેતી ક્ષેત્રનો ફાળો ઘટીને 29.6% થઈ જાય. બરાબર, તો 50% ઘટાડો એપ્રોક્સ આપણે અહીંયા જોઈ શકીએ. હવે 1990-91 ની અંદર ભારત દેશ આર્થિક સુધારા કરે છે, તો ત્યારબાદના સમયગાળામાં પણ ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો ઘણો બધો ઘટી જશે. તો 2001 ની અંદર ખેતી ક્ષેત્રનો ફાળો 22.3% થઈ ગયો અને 2013-14 ની અંદર આ જ ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો જોવા મળે છે માત્ર 17.6%. બરાબર, તો એવું કહી શકાય કે હવે ભારત દેશનો વિકાસ છે એ સારો થાય છે. હવે આપણા ઉદ્યોગોની સંખ્યા પણ વધતી જાય છે. સેવા ક્ષેત્રની અંદર પણ રાષ્ટ્રીય આવકનો ફાળો છે એ વધતો જાય છે. આ કોષ્ટક ખાસ યાદ રાખજો, ધોરણ 12 પણ તમને કામ આવશે. કારણ કે આમાંથી MCQ છે એ ડાયરેક્ટ પૂછાય છે. હજી પણ 11માં પણ પૂછાશે, ધોરણ 12માં પણ આમાંથી એકાદો MCQ બોર્ડની અંદર હોય છે. આવું પૂછી નાખે કે ઉદ્યોગ ક્ષેત્રનો 1950-51 ની અંદર રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો હતો, તો 16.6 જવાબ છે એ આપણો સાચો પડે. બરાબર, તો ઉદ્યોગ ક્ષેત્રની અંદર આપણે રાષ્ટ્રીય આવકનો ફાળો જોઈએ તો ઉદ્યોગ અને સેવા આ બંનેની અંદર રાષ્ટ્રીય આવકમાં ફાળો છે એ આપણે વધતો જોવા મળશે. તો જો ઉદ્યોગની અંદર 16.6%, 1990-91 માં 27.7%, 2002-1 ની અંદર ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો 27.3% અને છેલ્લે 1914-15 ની અંદર ઉદ્યોગ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો છે એ એપ્રોક્સ 30% જેટલો. બરાબર, એટલે કે 29.7. તો જે 1950-51 ની અંદર 16.6% રાષ્ટ્રીય આવકની અંદર ઉદ્યોગ ક્ષેત્ર ફાળો ધરાવતા હતા તે 2014-15 ની અંદર હવે 29.7% જેટલો ધરાવે છે. તો રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનું પ્રમાણ છે એ ઘણું બધું વધેલું છે. એનું તારણ આપણે એવું કાઢી શકીએ કે ઉદ્યોગોની સંખ્યા હવે ધીમે ધીમે દેશમાં વધતી જાય છે. અને છેલ્લે લઈ લઈ સેવા ક્ષેત્ર. સેવાની અંદર બધી જ વસ્તુઓનો સમાવેશ થઈ જાય. શિક્ષણ છે, ટપાલ છે, વાહન વ્યવહાર છે, બેન્કિંગ ક્ષેત્ર, આ બધા જ વસ્તુઓનો સમાવેશ છે આપણે સેવા ક્ષેત્રમાં કરી શકીએ. એટલે કે નોકરિયાત વર્ગ જે પણ પ્રવૃત્તિ કરે છે એ બધી જ આવક છે આપણે સેવાની અંદર આવરી શકીએ. બરાબર, તો સેવા ક્ષેત્રનો પણ હવે ધીમે ધીમે રાષ્ટ્રીય આવકનો ફાળો છે એ વધતો જોવા મળે છે. અને આપણે પ્રીવિયસ લેક્ચરમાં પણ વાત કરેલી હતી કે સેવા ક્ષેત્ર છે એ હાલના સમયની અંદર સૌથી વધુ રોજગારીની અંદર ફાળો ધરાવે છે. 2014-15 ની અંદર સેવા ક્ષેત્રનો રોજગારીની અંદર ફાળો હતો 52.7%. બરાબર, તો ખેતી અને ઉદ્યોગ કરતા સૌથી વધારે રાષ્ટ્રીય આવક
ભારત દેશની જોવા મળે છે સેવા ક્ષેત્રમાંથી. અને આ જ સેવા ક્ષેત્રની આવક વર્ષ 2050-51 ની અંદર 30.3% જેટલી હતી, એટલે કે ખેતી કરતા ઘણી બધી ઓછી હતી. જે 1990-91 ની અંદર 42.7% થઈ ગઈ અને 2001ની સાલમાં સેવા ક્ષેત્રની આવક દેશને 50% જેટલી થવા માંડેલી હતી. બરાબર, એટલે કે દેશની સેવાકીય પ્રવૃત્તિ છે એ ખૂબ જ વખાણવા લાયક છે. દેશનું શિક્ષણનું સ્તર પણ વધતું જાય છે, કારણ કે શિક્ષણના સ્તરથી છે એ નોકરિયાત વર્ગની સંખ્યા વધશે. બરાબર, એટલા માટે હવે શિક્ષણનું સ્તર જે શરૂઆતના સમયની અંદર જે હતું એ ઘણું બધું સુધરેલું છે. અને ભારત દેશની સેવાની માંગ છે વિશ્વના બજારમાં પણ ઘણી બધી જોવા મળે છે. અને આ જ પ્રમાણ 2014-15માં વધીને થઈ ગયું છે 52.7%. આ બધી જ માહિતી આપને ક્યાંથી મળેલી છે? તો કે આર્થિક સર્વે 2014-15. બરાબર, જ્યારે પણ દેશની અંદર બજેટ બહાર પડતું હોય, ધારો કે 2015નું બજેટ બહાર પડે છે, તો એ બજેટ બહાર પાડ્યા પહેલા દેશની અંદર આર્થિક સર્વે કરવામાં આવે છે કે 2014નું બજેટ મેં જ્યારે બહાર પાડેલું હતું એની અંદર કેવા લક્ષ્યાંકો રાખેલા હતા અને કેટલા લક્ષ્યાંકો પૂર્ણ થયેલા છે. બરાબર, એને કહેવામાં આવે છે આર્થિક સર્વે. બજેટ જ્યારે બહાર પડતું હોય એની પહેલા આ રિપોર્ટ રજૂ કરવામાં આવે છે, જેને આપણે આર્થિક સર્વે કહીએ છીએ. બરાબર, તો આ થઈ ગયો રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો, જેને આધારે આપણે એવું કહી શકીએ કે ભારત દેશનો વિકાસ છે એ હવે ધીમે ધીમે થતો જાય છે અને ભારત દેશ છે એ વિકાસમાન દેશ તરીકે ઉભરી આવેલો છે. ત્યારબાદ ત્રીજું લક્ષણ આપણે જોઈએ તો માથાદીઠ આવક. બરાબર, દેશની માથાદીઠ આવકમાં પણ હવે ધીમે ધીમે વધારો થતો જાય છે. આપણે શરૂઆતમાં પણ જોયેલું હતું કે વિકસિત દેશોની કમ્પેરિઝનમાં હજી આપણે ભારત દેશની માથાદીઠ આવક ઘણી બધી ઓછી છે, તેમ છતાં એની અંદર વધારો તો થતો જ જાય છે, જે એવું સૂચવે છે કે ભારત દેશનો વિકાસ છે હવે ધીમે ધીમે થતો જાય છે. ભારતમાં વર્ષ 1950-51માં સ્થિર ભાવોએ માથાદીઠ આવક હતી 7,114, જે 2013માં વધીને 39,904 થઈ. આમ કુલ 63 વર્ષના સમયગાળામાં તે અંદાજે 4.5 ગણો વધારો સૂચવે છે. બરાબર, આ સ્થિર ભાવોએ લખેલું છે, તો સ્થિર ભાવ ચાલુ ભાવોએ માથાદીઠ આવક કોને કહેવાય એ આપણે 8મા ચેપ્ટરની અંદર જ્યારે રાષ્ટ્રીય આવક ભણશું ત્યારે વ્યવસ્થિત સમજાશે. બરાબર, અત્યારે આપણે સમજવા જશું તો પણ સમજાશે નહીં, એટલા માટે આ બધી જ વસ્તુ હું તમને 8મા ચેપ્ટરની અંદર ખૂબ જ વ્યવસ્થિત સમજાવવાનો છું. તો 1950-51 ની અંદર ભારત દેશની માથાદીઠ આવક હતી 7,114 રૂપિયા. પ્રત્યેક નાગરિક એવો અંદાજો લગાડવામાં આવતો હતો કે 7,114 રૂપિયા છે એ કમાતો હશે. બરાબર, ત્યારે 1950-51 ની અંદર ભારત દેશની વસ્તી પણ ઓછી હતી, માત્ર 36.1 કરોડ જેટલી વસ્તી હતી. અને 2013-14નો માથાદીઠ આવકની વાત લખેલી છે 39,904. તો આજે 70 વર્ષની અંદર, બરાબર, એટલે કે અહીં લખેલું છે 63 વર્ષના સમયગાળા દરમિયાન ભારત દેશની માથાદીઠ આવકમાં ખૂબ જ નોંધપાત્ર વધારો છે જોવા મળે છે. અને આ વધારો એટલે 4.5 ગણો વધારો થઈ ગયેલો છે. બરાબર, એટલે એવું કહી શકાય કે હવે ધીમે ધીમે ભારત દેશની માથાદીઠ આવક વધતી જાય છે, જે ભારત દેશ વિકાસ કરે છે એવું સૂચવે છે. એમાં પણ 1950-51 થી વર્ષ 1990-91ના સમયગાળા દરમિયાન જો આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ તો એવું જણાય છે કે ભારત દેશની માથાદીઠ આવકમાં 1.6% દરે વૃદ્ધિ થઈ છે, જ્યારે 1990-91 બાદ એટલે કે આર્થિક સુધારા બાદ ભારત દેશની માથાદીઠ આવકનો વધારો 5.5% દરે થયેલો છે. બરાબર, જે એવું ગણી શકાય કે આર્થિક સુધારાની અસર છે એ ભારતનો વૃદ્ધિ દર ખૂબ જ ઝડપી બનાવેલો છે. તો આના આધારે આપણે એટલી તો વસ્તુ સ્પષ્ટપણે કહી શકીએ કે ભારત દેશનો લક્ષણો અર્થતંત્રના એવા છે કે જેથી આપણે એવું કહી શકીએ કે ભારત દેશ એક વિકાસશીલ દેશ તરીકે વિશ્વમાં સ્થાપિત થયેલો છે. બરાબર, તો આ 3 લક્ષણ આજના દિવસ પૂરતા આપણે રાખીએ છીએ. હજી પણ 2 લક્ષણ આપણે ભણવાના બાકી છે, રોજગારીનું સ્તર અને પાયાની સુવિધાઓમાં વૃદ્ધિ. બરાબર, એને આપણે આવતા લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. આજના લેક્ચરની અંદર કોઈ પણ ટોપિક એવો લાગેલો હોય નથી સમજાણો તો તમે મને કોમેન્ટની અંદર પૂછી શકો છો. એનો જવાબ અથવા તેનું સમાધાન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મેળવીશું. તો આજનો લેક્ચર અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. બુકમાંથી એક વખત
જરૂર આજનો ટોપિક વાંચી લેવો. જ્યાં પણ નવા શબ્દ તમને લાગેલા હોય, જે પણ નવી વસ્તુ લાગેલી હોય ત્યાં બુકની અંદર નોંધી લેવી, જેથી કરી લાંબા સમય સુધી આપણે બધી જ વસ્તુ યાદ રાખી શકીએ. થેન્ક યુ. મળીશું આપણે આવતા લેક્ચરમાં.